till yesterday I think we have finished up to sex determination processes. એ આપણે પૂરું કર્યું હતું છેલ્લે, રાઈટ. છેલ્લે આપણે જોયું હતું હ્યુમન sex determination plus sex determination in honeybee. That was the last topic covered. From today onwards we are going to very challenging and good mindful, I mean, process of genetics, that is mutation. So mutation is the process which is required with respect to the change in the characteristic feature. આપણે જે કહીએ ને કે ભાઈ એડેપ્ટેશન થાય, કે ભાઈ આપણા એન્વાયરમેન્ટલ કન્ડિશનને હિસાબે ઓર્ગેનિઝમને પોતાના કેરેક્ટરિસ્ટિક ફીચર્સની અંદર ચેન્જ કરવા પડે. That change of character is control, because look, when we have thought about genetics, આપણે સૌથી પહેલી જે કેરેક્ટરિસ્ટિક ફીચર અથવા તો ફંક્શનાલિટી સમજી છે કે every character is controlled by a particular type of protein, right? protein is actually expressing the character. Expression protein આપે છે એવું આપણે સમજ્યા છીએ. Ready? If you remember, DNA makes RNA and RNA is converted into the protein. So આ મટીરિયલ છે ને એ હેરિડેટરી મટીરિયલ છે DNA, અને આ મટીરિયલ છે ને એ એક્સપ્રેશનનું મટીરિયલ છે. સો એક્સપ્રેશન is always in the form of protein. તો મારે તો કેરેક્ટર એટલે કે એક્સપ્રેશનને ચેન્જ કરવી છે, તો ચેન્જ અલ્ટિમેટલી મારે કરવું પડે છે પ્રોટીનને. આઈ નીડ ટુ ચેન્જ ધ પ્રોટીન. ઓકે, હવે પ્રોટીન કોણ બનાવે છે? હુ મેક્સ ધ પ્રોટીન? તો કે આરએનએ. પ્રોટીન ઇઝ કન્વર્ટેડ ફ્રોમ આરએનએ. તો આરએનએ કોણ બનાવે છે? તો કે ડીએનએ. જેવું ડીએનએ હશે એવું આરએનએ બનશે, જેવું આરએનએ હશે એવું પ્રોટીન બનશે. એમ આઈ વેરી કરેક્ટ? સો અલ્ટિમેટલી ફાઇનલ ચેન્જ થવો જોઈએ ને એ અહીંયા થવો જોઈએ. ડીએનએની જે સિક્વન્સ હશે ન્યુક્લિયોટાઇડ્સની, એની અંદર ચેન્જીસ થવા જોઈએ. એન્ડ ધોઝ ચેન્જીસ આર રિફર્ડ ટુ બી એઝ મ્યુટેશન. બસ આને જ મ્યુટેશન કહેવાનું છે. રેડી? સો મ્યુટેશન ઇઝ નથિંગ બટ ચેન્જીસ વોટસો એવર હેપનિંગ ઇન યોર સિક્વન્સીસ ઓફ ડીએનએ, that is leading to the mutation. એટલે મ્યુટેશનને આમ જોવા જઈએ તો આપણે ઇવિલ વેમાં જોઈએ, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી નોટ ઇવિલ, ઇટ ઇઝ બૂન એકચ્યુઅલી. કારણ કે એનાથી જ આપણે છીએ અત્યારે. જો મ્યુટેશન ન થયું હોત તો હ્યુમન્સ કુડ નોટ બી એબલ ટુ બી કન્વર્ટેડ ફ્રોમ ધી એપ્સ. મ્યુટેશન થયું છે એટલે આપણે છીએ અલ્ટિમેટલી. દેટ્સ ધી ઓનલી થોટ we are supposed to get into our mind when we think about the mutation. Positive, right? Say for example, ઓલા ઘણા હીરો એવા હોય આપણા, જેને કહેવાય ને રીલ ઓન સ્ક્રીન આપણે મૂવીઝ જોતા હોય, એમાં ઘણા હીરો એવા હોય કે જે એકચ્યુઅલમાં તો વિલન જ છે મૂવીમાં. લાઈક KGF. તો KGFમાં જે યશ છે એ એકચ્યુઅલી સારું કામ તો નથી જ કરતો ને, પણ તોય આપણે તો એઝ એ હીરો જ લઈએ છીએ ને. લોકો તો એના જેવા દાઢી મૂછું વધારીને આમ બુલેટ ઉપર જતા હોય છે ને. અન્ડરસ્ટુડ? સો ઇટ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ હીરો. ધેટ કાઇન્ડ ઓફ હીરો ઇટ ઇઝ મ્યુટેશન. અન્ડરસ્ટુડ? એકચ્યુઅલમાં એનું કામ હિરોઇક જ છે. ભલે એનું કામ ઓમ નેગેટિવ દેખાય કે ઓ મ્યુટેશન ચેન્જ, રાઈટ, બટ ઇટ ઇઝ હિરોઇક ઇફેક્ટ ઇટ ઇઝ શોઈંગ. પુષ્પા આમ કરીને જાય, કરે છે તો ખોટું જ કામ ને, કામ તો ખોટું જ છે, બટ તોય હી ઇઝ હીરો, લાઈક દેટ. સો મ્યુટેશન ઇઝ કાઇન્ડ ઓફ દેટ હીરો કે ભલે એનું કામ નેગેટિવ છે બટ હી ઇઝ હીરો. મ્યુટેશન ઇઝ હીરો, રાઈટ? સો ઇન દેટ સેન્સ, let us define first. It is a sudden heritable that is getting forwarded from one generation to the other. Heritable change occurring in the sequence of DNA. Look, DNA change થાય છે, રાઈટ? અમદાવાદ સેન્ટર, મેં ખાલી એટલું કીધું છે અત્યાર સુધીમાં મ્યુટેશનનો મિનિંગ, રાઈટ? કે મ્યુટેશનનો મિનિંગ એવો થાય કે વેન્સો એવર યોર સિક્વન્સ ઓફ DNA ઇઝ ગેટિંગ ચેન્જડ, તો એને આપણે મ્યુટેશન કહીએ છીએ. એવું મેં સમજાવ્યું હમણાં આની પહેલાની સ્લાઇડ્સમાં, રાઈટ? એટલે એનાથી વધારે આપણે આગળ વધ્યા નથી, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, સો દેટ્સ ધ ડેફિનેશન વિચ ઇઝ ગિવન હિયર એન્ડ ઇન યોર બુક્સ.
કે ઇટ ઇઝ અ સડન એન્ડ હેરિટેબલ ચેન્જ અકરિંગ ઇનટુ ડીએનએ સિક્વન્સ ધેટ રિઝલ્ટ ઇનટુ ધી ચેન્જ ઇન નંબર 1 જીનોટાઇપ. જો ડીએનએ સિક્વન્સમાં ચેન્જ થાય તો જીનોટાઇપમાં ચેન્જ થાય એ કંઈ સમજાવવાની થોડી હોય. તો જીનોટાઇપની ચેન્જ ને ડીએનએની ચેન્જ બેનો મતલબ જ એક થાય. કરેક્ટ. સો ચેન્જ ઇન જીનોટાઇપ. હવે જો જીનોટાઇપમાં ચેન્જ થાય તો ડેફિનેટલી પ્રોટીન બદલે, અને પ્રોટીન બદલે એટલે ફિનોટાઇપમાં ચેન્જ થાય. મેં તમને શરૂઆત ત્યાંથી કરી છે જો આ સ્લાઇડમાં, કે આપણે એક્સપ્રેશનને ચેન્જ કરવું છે. સો ધીસ ઇઝ ફિનોટાઇપ. So here I am changing phenotype, but શું કામ ચેન્જ થયો? Because અહીંયા જીનોટાઇપ ચેન્જ થયો છે. So it is a change in genotype leads to change in phenotypes. Okay, recombination and mutation lead to variation in DNA. Right? એક છે મ્યુટેશનની પ્રોસેસ, એક છે recombinationની પ્રોસેસ. These are two processes whatsoever happening to produce variation. Point to be noted. Right? એટલે recombination અલગ પ્રોસેસ છે અને મ્યુટેશન અલગ પ્રોસેસ છે. Do not combine them while you think about mutation. It is not recombination. Ready? Recombinationમાં બે અલગ અલગ ટાઈપના જીન્સ સેગ્રીગેટ થાય છે ઇન્ડિપેન્ડન્ટલી, એને તમે રિકોમ્બિનન્ટ કહો છો. ડુ રિમેમ્બર ધીસ. એટલે એમાં શું થાય, રિકોમ્બિનેશનમાં શું થાય, ક્લિયરલી જો તમારે સમજવું હોય કે રિકોમ્બિનેશનનો પ્રોપર મિનિંગ શું. ઓકે, હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એક્ઝામ્પલ આપું છું. સે ફોર એક્ઝામ્પલ, આઈ એમ એટ ધી એજ ઓફ 25, રાઈટ? હું એક ગેમિટ બનાવું છું. અન્ડરસ્ટુડ? પણ એ ગેમિટ જે હું બનાવતો હોઉં ને ત્યારે એટ ધેટ ટાઈમ મારી પાસે બે સેટ છે જીનોમના. એક મારા મેટરનલ ફેમિલીનું છે, એક મારા પેટર્નલ ફેમિલીનું છે. એમ આઈ વેરી કરેક્ટ ઓર નોટ? રાઈટ? ઈ બેયને હું કમ્બાઈન કરું છું. ઈ બેયને હું કમ્બાઈન કરું છું. હાઉ? લુક એટ ધીસ નાઉ. સે ફોર એક્ઝામ્પલ, આ એક મારું મેટરનલ ક્રોમોઝોમ છે અને સેમ ટુ સેમ મારું બીજું પેટર્નલ ક્રોમોઝોમ આ છે. આ પેટર્નલ ક્રોમોઝોમ છે. એટલે મેં શું કર્યું, અહીંયા ક્રોસિંગ ઓવર કરાવ્યું, અહીંયા ક્રોસિંગ ઓવર કરાવ્યું. તો એનાથી શું થાય? તો કે ચેન્જ થાય સિક્વન્સીસ ઓફ ડીએનએ ની. ક્રોમોઝોમ ચેન્જ થાય, સિક્વન્સ ઓફ ડીએનએ ની ચેન્જ થાય, ક્રોમોઝોમ ચેન્જ થશે, ક્રોમોઝોમ આખે આખા ચેન્જ થાય. રાઈટ? સે ફોર એક્ઝામ્પલ, આ પાર્ટ અહીંયા ચોટી ગયો. રેડી? અને આ પાર્ટ અહીંયા આવી ગયો. સો આ બે ક્રોમોઝોમ્સ, આ ક્રોમોઝોમ અને આ ક્રોમોઝોમ કોમ્બિનેશન વાળા ક્રોમોઝોમ થયા, કે જેમાં મેટરનલ અને પેટર્નલ બેયના અમુક અમુક કેરેક્ટરિસ્ટિક ફીચર ઇન્ટરચેન્જ થયા છે. આને રિકોમ્બિનેશન કહેવાનું છે તમારે. ચેન્જ ઇન ડીએનએ નથી, આ ચેન્જ ઇન ક્રોમોઝોમ છે. આખું ક્રોમોઝોમના અદલા બદલી કરી છે તમે. સિંગલ સિક્વન્સ નથી ચેન્જ કરી. મીન્સ એક ન્યુક્લિયોટાઇડ નથી તમે બદલો. ટુ બી very precisely it is differentiated here. એટલે રિકોમ્બિનેશન આખી પ્રોસેસ અલગ છે. રિકોમ્બિનેશન ક્યારે થાય? મિયોસિસમાં, રાઈટ? મિયોસિસ 1 માં, પ્રોફેઝ 1 ની અંદર, રાઈટ? એમાં ઈ થશે રિકોમ્બિનેશન. મ્યુટેશન તો ક્યારેય પણ થઈ શકે. મ્યુટેશન ઇઝ નોટ ફિક્સ્ડ ઇવેન્ટ કે આ જ જગ્યાએ થાય. મ્યુટેશન ગમે ત્યારે થઈ શકે. રાઈટ? સો લેટ અસ ફોકસ નાઉ ઓન મ્યુટેશન ઇટસેલ્ફ. આપણે રિકોમ્બિનેશન ઓલરેડી ઘણું બધું ભણી લીધું છે. સો મ્યુટેશનની વાત કરું તો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ મ્યુટેશન. એકનું નામ છે પોઈન્ટ મ્યુટેશન અને એકનું નામ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. રાઈટ? સો લેટ અસ થિંક નાઉ અબાઉટ ધીઝ ટુ ટાઈપ્સ, કે આ બે છે શું એકચ્યુઅલમાં. તો પહેલી વાત કરું છું હું પોઈન્ટ મ્યુટેશનની. સિંગલ પોઈન્ટ એવું યાદ રાખવાનું. પોઈન્ટની બદલે સિંગલ પોઈન્ટ યાદ રાખવાનું.
right? So it is the mutation due to change in, look here, single base pair of DNA. આખા ડીએનએની સિક્વન્સની કોઈ એક બેઝ પેરની અંદર ચેન્જ થઈ જાય. સિંગલ બેઝ પેર આખા ડીએનએ, સે ફોર એક્ઝામ્પલ 1000 બેઝ પેરનો ઈ જીનનો કટકો છે, એમાંથી કોઈ એક જ બેઝ પેર માં જો ચેન્જ થાય, ઇફ ઇટ ઇઝ અ ચેન્જ ઇન અ સિંગલ બેઝ પેર, it is called point mutation, right? Usually that is 99.99999% it is harmless, right? It is not harmful for you because apna majority of the genes are same, they are having these point mutations, પણ છતાં we are well functioning, આપણે બધા normal function કરીએ છીએ, કામ કરીએ છીએ. Ready? So it is not that harmful, but sometimes 0.0001% there is a chance that point mutation leads to genetical disorders. એવું એક એક્ઝામ્પલ અહીંયા શેર કરેલું છે, that is called sickle cell anemia. Right? They have given one example, such example which is caused by point mutation. So that is abnormality which is created by point mutation. Usually it is not harmful, but rarely it is getting converted into abnormality. I am not saying it is disease. No, disease can be caused by pathogens. And abnormality કહેવાય, right? Or disorder કહેવાય. કાં તો abnormality કહેવાય અને કાં તો disorder કહેવાય. So it is a disorder or abnormality. All right. Now comes the frame shift mutation. I repeat, now comes the frame shift mutation. Right? Okay. હવે frame અને shift એનો મતલબ શું થાય? તો say for example હું લખું છું આ A છે, B C D E F G H ટક 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 ટક, આ એક ડીએનએ છે, એની સામે બીજી સિક્વન્સ છે સ્મોલ a સ્મોલ b સ્મોલ c સ્મોલ d સ્મોલ e h ટક ટક ટક, રાઈટ? આવું એક ડીએનએ છે, લેટ અસ અઝ્યુમ લાઈક ધેટ. ઓકે, હવે થયું શું ખબર છે? અહીંયાથી આ સ્મોલ સી અહીંયા આવી ગયો અને કેપિટલ સી અહીંયા આવી ગયો. સિંગલ બેઝ પેર ઊંધું થયું, તો ચેન્જ એક જ સિંગલ જગ્યાએ થયો છે, અહીંયા આ જગ્યાએ. સો ઇટ ઇઝ કોલ્ડ સિંગલ બેઝ પેર વિચ ઇઝ ચેન્જ્ડ. તો આને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. This is point mutation. Fine. Okay. હવે say for example either single or double, કોઈ એક અથવા તો બે છે સિંગલ બેઝ પેર જ, સિંગલ બેઝ પેર અહીંયાથી મેં ડિલીટ કરી નાખ્યો, ડિલીટ થઈ ગયો, નીકળી ગયો અહીંયાથી, બરાબર છે? ઓકે, ક્યાંથી શરૂ કરું? ટી યુ વી ડબલ્યુ એક્સ વાય, આ બીજી સિક્વન્સ છે. આ બીજી સિક્વન્સ છે, સે ફોર એક્ઝામ્પલ. હવે અહીંયાથી ડિલીટ થયો એટલે અહીંયા બેની વચ્ચે ગેપ થઈ ગયો, એ ગેપમાં કંઈક બીજું આવે, એ પહેલા ગેપ જોઈન્ટ થઈ જાય, જોઈન્ટ થાય એટલે આ અહીંયા શિફ્ટ થાય, આમ આખું આ ખેંચાઈને આમ બાજુ આવી, ઓર એલ્સ આ ખેંચાઈને આમ બાજુ આવી જાય. તો આખી ફ્રેમ છે ને એ શિફ્ટ થઈ કહેવાય. ફ્રેમ એટલે આ ફ્રેમ ઓર આ ફ્રેમ એ શિફ્ટ થઈ ગઈ, એટલે એને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ઓમાં શિફ્ટ નહોતી થઈ કારણ કે ચેન્જ થઈને આની આ બીજું ગોઠવાઈ ગયું હતું, પણ અહીંયા ગોઠવાનું નથી,
અને ઓલા જોઈન્ટ થઈ ગયા, ઓલું નીકળી ગયું એ ભેગા. અન્ડરસ્ટુડ ઓર નોટ? સો અહીંયા શું થયું? ડિલીટ થયું. આને કહેવાય ડિલીશન પ્રોસેસ, રાઈટ? ધીસ ઇઝ કોલ્ડ ડિલીશન પ્રોસેસ. હવે અહીંયાથી ઓલું ડી જે નીકળ્યું ને, કેપિટલ ડી અને સ્મોલ ડી ની પેર, ઈ આમાં વહી ગઈ. અહીંયા વચ્ચે આ વી અને વી ની વચ્ચે અહીંયા કેપિટલ ડી અને સ્મોલ ડી અહીંયા ઘૂસી ગઈ. તો અહીંયા ફ્રેમ શિફ્ટ થઈ. કાં તો એ ફ્રેમ આમ બાજુ શિફ્ટ થઈ હોય, કાં તો એ ફ્રેમ આમ બાજુ શિફ્ટ થઈ હોય, ટુવર્ડ્સ ધી આઈધર એન્ડ. બેમાંથી કોઈ એક એન્ડ તરફ શિફ્ટ થાય. આમાં અંદરની બાજુએ શિફ્ટ થાય, ટુવર્ડ ધ સેન્ટર. આમાં ટુવર્ડ્સ ધી પેરિફેરલ રિજિયન ઓર ટુવર્ડ્સ ધી એન્ડ્સ ઇટ ઇઝ ગેટિંગ શિફ્ટેડ. ધીસ ઇઝ કોલ્ડ એડિશન. તો આઈધર બાય ડિલીશન ઓર બાય એડિશન ધેર ઇઝ અ ચેન્જ, જેને કારણે જે સિક્વન્સ છે ને આખી એ થોડીક શિફ્ટ થાય. આઈધર બાય એડિશન ઓફ સિંગલ ઓર ડિલીશન ઓફ સિંગલ ઓર ડબલ ઓર મે બી મોર દેન ધેટ. આખી એક સિક્વન્સ વચ્ચે ઘૂસી જાય. એટલે એ સિક્વન્સ ને એ આખી જે કરંટ સિક્વન્સ છે એને કાં તો દૂર કરી નાખે ને કાં તો નજીક લઈ આવે. સો દેટ ઇઝ બાય ડિલીશન ઓર બાય એડિશન your frames are getting shifted, and that's what called frame shift mutation. એટલે આપણે એને frame shift mutation કહીએ છીએ. So it is either deletion or insertion. Addition or insertion બેનો મતલબ એક જ થાય, ઇન્સર્ટ કરવું કે એડ કરવું, રાઈટ? So deletion or insertion of base pairs resulting in shifting of DNA sequence. જે ઓરિજિનલ સિક્વન્સ હશે એ કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ થશે. ઓકે, લોસ ઓર ડિલીશન ઓર ગેઇન ઓર ઇન્સર્શન ઓર સમટાઇમ્સ ડુપ્લિકેશન. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધી મેજર કોઝ, ડુપ્લિકેશન. રાઈટ? ડુપ્લિકેશન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેનોમેના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેનોમેના વી આર હેવિંગ ઇન અવર જીનોમ. રાઈટ? હું સમજાવું શું કામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું તમને. Look, we are purely depending on metabolism for our existence. Am I very correct? Right? Okay. Metabolism is purely depending on whatsoever condition you are facing. તમારી કન્ડિશન કેવી છે એક્સટીરિયર, તમારા એન્વાયરમેન્ટની કન્ડિશન કેવી છે, તમને ફૂડ મળે છે કે નહીં, તમને વોટર મળે છે કે નહીં, ઠંડી કેવી છે, ગરમી કેવી છે, whatsoever I mean. ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ. એનું પ્રિડિક્શન ફિક્સ ન હોય કે 7 વાગે સુરત દાદા દરરોજ ઉગે એટલે 7 વાગે જ ઉગશે ને ક્યાંય વાદળા નહીં હોય. યુ કેન નોટ પ્રિડિક્ટ ધેટ. સો ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ, રાઈટ? ઓકે, બીજું કહું, તમારી લાઈફસ્ટાઈલ વિચ ઇઝ અનપ્રિડિક્ટેબલ. આજે તમને વાંચવાનો મૂડ છે, 2 કલાક પછી ના પણ હોય. યુ કેન નોટ પ્રિડિક્ટ ઇટ. એમ આઈ વેરી કરેક્ટ? રાઈટ? તમે જમવા બેઠા છો, યુઝ્યુઅલી તમે 2 જ રોટલી ખાવ છો. ક્યારેક તમને એમ થાય છે કે જમવું જ નથી, અને ક્યારેક તમે દાટે વાળી હગો. ખબર છે ને કે કોઈના રિસેપ્શનમાં ગયા હોય ને આપણે મસ્ત મજાની મધુમાલતી મળી હોય, ઓહો, પછી કે આવવા જ દે તમ તારે, હે ને? ઘણા તો 50 જાંબુ ખાઈ જાય, બોલો. હે? હા, અરે મેં ખાધા હે, બીજાની ક્યાં વાત કરીએ આપણે. મેં જ ખાધા હે 50 જાંબુ. ખવાય, એમાં શું વાંધો છે? કોમ્પિટિશનમાં ઉતરાવે મિત્રો હારે કે હાલો આવી જા તમ તારે, હું એક બાજુ હું છું ને એક બાજુ તું છો. પોઈન્ટ ટુ બી નોટેડ, એ ટાઈમે એ 50 ગુલાબજાંબુ અવડાક નાનકડા એવા પેટમાં ગયા હોય બચાડા, અને એબ્ઝોર્પ્શન થયું હોય, અને એ ચાસણીમાંથી ગ્લુકોઝ કેટલો એબ્ઝોર્બ કર્યો હશે મારા બ્લડમાં, વિચાર કરો ખાલી. તો એટ ધેટ ટાઈમ મારા બોડીની અંદર, રાઈટ, ઇન્સ્યુલિન જે ક્રિએટ થવું જોઈએ, જે શૂટ થવો જોઈએ ઇન્સ્યુલિનનો, જો ઇન્સ્યુલિનનું સિંગલ જીન મારી પાસે હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ. સમજાય છે? એટલે એવા તો કેટલાય એક્ઝામ્પલ હોઈ શકે છે કે જેમાં ગમે ત્યારે ગમે એવી ઇમરજન્સીમાં ગમે એટલું લાર્જ ક્વોન્ટિટીમાં પ્રોટીન આપણે સિન્થેસિસ કરવું પડે. જનરલી નહીં, રૂટીનમાં નહીં. રૂટીનમાં તો હું 2 જ રોટલી ખાઉં છું, પણ ક્યારેક જાત ઉપર ઉતરીએ તો પછી બેફામ બની જઈએ. તો એટ ધેટ ટાઈમ શું થાય? મારે રિક્વાયરમેન્ટ ઇન્સ્યુલિનની વધી ગઈ છે, તો મારી પાસે 2 જ જીનો ઇન્સ્યુલિન પ્રોડક્શન માટે, એક મમ્મીએ આપ્યું ને એક પપ્પાએ આપ્યું, તો ન હાલે.
કારણ કે મારે જોઈએ છીએ લાર્જ ક્વોન્ટિટી ઓફ ઇન્સ્યુલિન એટ ધેટ ટાઈમ. સો એવા જીન્સને આપણું બોડી આ કરી નાખે છે, આ કરી નાખે. એને ખબર છે કે આની જરૂરિયાત પડે એમ છે. એવા કેટલાય પ્રોટીન્સ છે, એવા કેટલાય હોર્મોન્સ છે, એવા કેટલા આપણી પાસે એન્ઝાઇમની રિક્વાયરમેન્ટ. લુક અગેન, there are many enzymatic activity કે જ્યાં ગમે ત્યારે લાર્જ ક્વોન્ટિટીમાં તમારે મેટાબોલિઝમ કરવું પડે. સો આપણે એવા જીન્સને ડુપ્લિકેટ કરી લઈએ છીએ. સો ડુપ્લિકેશન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિનોમિના, વેરી ઇમ્પોર્ટન્ટ ફિનોમિના. આગળ આવશે આપણે આના પછીના ચેપ્ટર્સની અંદર, રાઈટ? ઓકે, બાયોટેકનોલોજીમાં આપણે ઓલું સેટેલાઇટ ડીએનએ ભણ્યા હતા, ઇફ યુ રિમેમ્બર. યાદ છે? સેટેલાઇટ ડીએનએ એવું આવ્યું હતું. તો એ સેટેલાઇટ ડીએનએ ઇઝ ડુપ્લિકેટેડ ડીએનએ એકચ્યુઅલી. એવું ડુપ્લિકેટેડ ડીએનએ છે કે જે એકચ્યુઅલી જીનોમિક નથી, નોન જીનોમિક છે. આ જો વર્ડ બધા ઇમ્પોર્ટન્ટ છે જે તમારે યાદ રાખવા પડે, ખબર ન હોય તો યાદ રાખી લેવાના અત્યારે. નોન જીનોમિક એટલા માટે કે એ નોર્મલ રૂટીન મેટાબોલિઝમમાં પાર્ટિસિપેટ નથી કરતા, એટલા માટે. આ બધું આવવાનું છે, ડોન્ટ વરી. આના પછીના ચેપ્ટરમાં બધું આવવાનું જ છે. સો આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ઇટ, રાઈટ? સો ડુપ્લિકેશન ઓફ ડીએનએ or insertion of DNA, right, cause chromosomal abnormality. તો એનાથી થાય શું? ક્રોમોઝોમમાં એબનોર્માલિટી આવે. તો આપણે જે વાત કરી કે જો ફ્રેમ શિફ્ટ થાય છે તો એની ફાઇનલ ઇફેક્ટ ક્યાં આવે? ક્રોમોઝોમ ઉપર. ક્રોમોઝોમની લેન્થ આઈધર ડિક્રીઝ થાય ઓર ઇન્ક્રીઝ થાય. એમ આઈ કરેક્ટ? જો ડિલીશન થયું તો ક્રોમોઝોમની લેન્થ ડિક્રીઝ થાય, અને જો એડિશન થયું તો ક્રોમોઝોમની લેન્થ ઇન્ક્રીઝ થાય. સો આપણે ઓલા કેરિયોટાઇપિંગની કાલ વાત નહોતી કરી પરમ દિવસ? કેરિયોટાઇપિંગ મેં દેખાડ્યો તો, ઇફ યુ રિમેમ્બર. તો એમાં એમ કીધું હતું કે ફર્સ્ટ નંબરનું ક્રોમોઝોમ સૌથી લાંબુ છે અને લાસ્ટ 20 સેકન્ડ છે એ સૌથી નાનું હોય, ઇફ યુ રિમેમ્બર. યાદ આવ્યું? તો શું કામ એક લાંબુ થઈ ગયું, શું કામ એક ટૂંકું થઈ ગયું? ધેટ ઇઝ ધીસ. એ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે સિન્સ ઇવોલ્યુશન, સિન્સ મિલિયન્સ ઓફ ધી યર્સ. એ તો હાલ્યું જ આવે છે. Understood now? So this is the result of these kind of frame shift mutations or any other mutations કે જેનાથી કન્ટિન્યુઅસ અમુક લેન્થ વધતી જાય, કન્ટિન્યુઅસલી અમુકની લેન્થ ઘટતી જ જાય. અન્ડરસ્ટુડ? બેસ્ટ એક્ઝામ્પલ, બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ, એક્સ એન્ડ વાય ક્રોમોઝોમ. એક્સ ક્રોમોઝોમ લોંગ છે અને બચાડું વાય ક્રોમોઝોમ અયડુકડું છે. હાવ. Y chromosome is decreasing with its size. They are losing their genes. This is latest research. It is latest research which is going to happen. ચાલુ છે અત્યારે. એવું છે કે વધીને અમુક મિલિયન્સ યર્સની અંદર, maybe 30,000 or something like that, there will be no Y chromosome. There will be no Y chromosomes. Understood? That much. હવે ઈ ક્યાંથી આવ્યો? એવો કોઈકને તો સ્પાર્ક થયું હશે ને કે આવું કે શું કામ આમ એમ, રાઈટ? હવે ઈ બહુ ઇઝી કમ્પેરિઝન છે. જોજો, તમે વિચારી શકો. યુ ઓલ્સો કેન થિંક અબાઉટ ઇટ. કરન્ટલી ઇફ યુ ઓબ્ઝર્વ few fields which must be dominated by females. Say for example, હું એમ કહું કે cooking, તો it is majorly responsibility of females. I mean, it is a feminine job. તો માસ્ટર શેફ બધા કયા છે? માસ્ટર શેફ બધા કયા છે? મેલ્સ. હે ને? ઓકે, ફેશન ઇન્ડસ્ટ્રી, ફેશન ડિઝાઇનર્સ, it is job of female. બટ ફેશન ડિઝાઇનર્સ બધા કયા છે? મેલ્સ. એમ આઈ વેરી કરેક્ટ? ડાન્સ ડિરેક્ટર જે ટોપના છે, they are males. But it is a field of female. Usually, preferably, I mean. So, ultimately, હવે હું ઓન ધ કોન્ટ્રરી જોઉં તો વુમન એમ્પાવરમેન્ટ કેવું વધ્યું છે એ તો તમને ખબર જ હશે. એમાં તમારે તમને સમજાવવું જ ના પડે, હે ને? અત્યારની ટોપની કંપનીના સીઈઓના લિસ્ટમાં ઓલમોસ્ટ કોઈ કંપની એવી નહીં હોય કે જેની ટોપ પોઝિશન્સ ઉપર ફિમેલ્સ નથી.
even now pilots are or fighters are female. Space center dominated by females. હવે આ બધાય ધંધા કોના છે? મેલ્સના. અહીંયા ફિમેલ્સ. So somebody like me or you have thought કે આવું શું કામ એમ? And then they have come to conclusion કે હવે Y ક્રોમોઝોમ જાતું જાય છે. X ક્રોમોઝોમની ડોમિનેશન આવવાની છે, આજ નહીં તો કાલે એમ. Right? And that's this frame shift mutation result which is highlighting due to the frame shift mutation. Understood now? Right? So chromosomal abnormality થાય. It is also called aberration. Word you are supposed to remember, aberration. Chromosomal aberration કહેવાય એને, abnormalities ને. Right? Usually cancer cells do have these chromosomal aberrations. Chromosomal aberration sometimes leads to cancer. You are supposed to take these statement as like that. Sometimes lead to cancer. All cancer cell must have chromosomal abnormalities. Okay. ક્યાં વયા ગયા ભુજવાડા? ગાયબ થઈ જાય ને થોડું હાલે કઈ. ઓકે. Mutation causing materials. So it કહેવાય mutagens. So mutagens are the agent that induces the mutation. Right? Mutation ને તમારે normal process કરતા abnormal process તરીકે લ્યો તો એ normally થતી નથી, એટલે કે કોઈ કે એમાં હળી કરવી પડે. what I mean is તો જ એ થાય, તો એને કહેવાય induce કર્યું. Right? So somebody has to penetrate the normal process to induce a normal process, and that is how it is getting resulting into mutation. Right? So that is how we are supposed to take it. એ normal process નથી. normal process recombination ની છે. Right? normal process recombination ની છે. mutation normal process નથી. હા, એ થાતી હોય, થાતી તો હોય જ. mutation is continuously happening. But sometimes mutations are leading to abnormalities. અને હું એવા mutations ની અત્યારે વાત કરીશ. normal mutation which is not harmful, it is not getting considered because it is not harmful. That's why we are not considering them. But આપણે અત્યારે એને જ consider કરશું કે જે which are converting into abnormalities. તો એવા જે એજન્ટ છે, એવા જે ફેક્ટર્સ છે કે જે ઇન્ડ્યુસ કરે છે આવા ટાઈપના એબનોર્માલિટી વાળા મ્યુટેશન ને, એની વાત કરું તો એવા બે ટાઈપ્સ છે મ્યુટેજન્ટ્સના. તો મ્યુટેજન્સ આર ઓફ ટુ ટાઈપ. એક છે ફિઝિકલ મ્યુટેજન્સ અને એક છે કેમિકલ મ્યુટેજન્સ. રાઈટ? ફિઝિક્સ ને કેમિસ્ટ્રી એવું યાદ રાખવાનું, સિમ્પલ. ફિઝિકલ એન્ડ કેમિકલ એજન્ટ્સ. જો ફિઝિક્સમાં કોણ આવે? યુવી રેડિયેશન આવે, આલ્ફા બીટા ગામા રેઝ આવે, એક્સ રેઝ આવે. આ બધું ફિઝિક્સના પાર્ટમાં છે. આ કેમિકલ, બધા કેમિકલ એજન્ટ્સ. મસ્ટર્ડ ગેસ, ફિનોલ, ફોર્મેલિન, એસ્ટિક એસિડ, ફોર્મિક એસિડ, અમોનિયા એટસેટ્રા. ઇઝીલી યાદ રહી છે. આ ફિઝિક્સ વાળા અને આ કેમિસ્ટ્રી વાળા. જો ફિઝિક્સ વાળાથી તમને મ્યુટેશન થાય તો એને ફિઝિકલ એજન્ટ કહેવાય, અને કેમિસ્ટ્રીથી થાય તો એને કેમિકલ એજન્ટ કહેવાય. બરાબર છે? સો આઈધર ફિઝિકલ મ્યુટેજન્સ ઓર chemical mutagens, they are divided into two subcategories. આ બહુ ઇમ્પોર્ટન્ટ મીન્સ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કઈ રીતના કે આના નામ જે તમારે છે ને એ યાદ રાખવા પડશે, નહીતર કન્ફ્યુઝનમાં થઈ જશો. MCQમાં પૂછાય તો ખબર નહીં પડે. સો આના નામ કમ્પલસરી તમારે મગજમાં રાખવા પડશે. ઓકે, નાઉ ક્વેશ્ચન કમ્સ. આપણે મ્યુટેશનની વાત જે કરી એમાં મેં એક પોઈન્ટ ઓફ વ્યૂને હાઇલાઇટ કર્યો છે કે મ્યુટેશનને ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. It is also resulting into the process of evolution. Means beneficial process છે. What I mean to say is beneficial process છે. So if it is beneficial, છતાં બી હું એને સ્ટડી કરું છું તો એનું રીઝન બી
આઈ હેવ ઓલરેડી એક્સપ્લેન કે ભાઈ અમુક એવા મ્યુટેશન્સ છે વિચ ઇઝ લીડિંગ ટુ એબનોર્માલિટીઝ, રાઈટ? અને આપણે આ એબનોર્માલિટીને જ સ્ટડી કરવાની વાત છે. તો એવી જરૂરિયાત કેમ પડી? તો કે આપણા હ્યુમન પોપ્યુલેશનની અંદર we find many people are having certain types of abnormalities which are getting caused by genetic mutation or chromosomal abnormalities, aberrations, right? તો એને સ્ટડી કરવા માટેની વાત છે. ટુ સ્ટડી ધેમ વી આર લર્નિંગ રાઇટ નાઉ અબાઉટ ધ મ્યુટેશન. આપણે મ્યુટેશનનું જે અત્યારનું સ્ટડી કરીએ છીએ ઇન ધીસ ચેપ્ટર, ઇટ ઇઝ ટુ સ્ટડી ધીઝ કાઇન્ડ ઓફ mutation or this kind of diseases, not diseases, abnormalities into our general populations. So say for example, if we would like to track the disease causing or abnormality causing reason, ક્યાંથી આવ્યું હશે, what is the reason why that particular person is suffering from that particular kind of disease or abnormalities, right? Okay, so our intention of studying this is tracing the mechanism of the reason why a person is affected, or from where it has got the mutation. A mutation આવ્યું ક્યાંથી એમ? Okay, when I am saying it is the mutation, it is definitely mutation belongs to gene or chromosome. If it is genetic or chromosomal, it must be inherited. If it is inherited, then it must be coming from its parental. Either generation means either generation એટલે કાં તો parental family, કાં તો paternal family, કાં તો maternal family, બેમાંથી એકમાંથી આવ્યું હોય. So we can trace it. જો આપણે પાછું હું આવી ગયો, tracing the mechanism, કે આવ્યું છે ક્યાંથી. Let us try to find it out કે એ જીન ક્યાંથી આવ્યું છે એ affected individual ની અંદર, right? So to do this, આ જો કરવું છે આપણે, આ intention જો fulfill કરવો છે, we have got a particular mechanism for it, and that is called pedigree analysis, right? આ એક પિક્ચર છે બેકગ્રાઉન્ડમાં, જેને કહેવાય ફેમિલી ટ્રી. નોર્મલ ફેમિલી ટ્રી આપણે બધા ગુજરાતી જ છો ને? આંબો કઈ કુટુંબનો આંબો હોય, બારોટજી પાસેથી લેવાનો હોય, ખબર છે કે હા એમ તો ખબર છે ને? બસ તો એવો આંબો ઘણા ફેમિલીની અંદર હોય, એ લોકો રાખે કે ભાઈ આ અમારો આંબો છે, અમારા વડવાઓ આ ગામના હતા, અમારી મે બી સમટાઈમ્સ અટક બદલી હોય, મીન્સ સરનેમ બદલી હોય, તો પેલા સરનેમ આ હતી, હવે સરનેમ આ છે, આ ગામમાં ગયા એટલે આમ ફરી ગયું વગેરે. સો એ ફેમિલી ટ્રીને તમે ટ્રેસ કરો, સો યુ કેન કમ ટુ નો હુ ઇઝ યોર ફોર ફાધર્સ એન્ડ વેર દે બિલોંગ્સ ટુ. સો સેમ વસ્તુ આ છે, પણ આમાં જીનેટિક પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કરો છો, એટલે આ ફેમિલી ટ્રી જ બનાવો છો. પેડિગ્રી એનાલિસિસ મતલબ ફેમિલી ટ્રી મેકિંગ વિથ રિસ્પેક્ટ ટુ એબનોર્મલ મ્યુટેશન ટ્રેસિંગ. એટલે ટ્રેસ કરવાનો છે તમારે અહીંયા મ્યુટેશનને. તો એ એનાલિસિસ કરવાની જે મેથડ છે એને પેડિગ્રી એનાલિસિસ કહીએ છીએ આપણે. ફેમિલી ટ્રી મેકિંગ ઓર પેડિગ્રી બે એક જ છે. આ રીત બેને કમ્પેર કર્યું, આ પેડિગ્રી છે.
આ ફેમિલી ટ્રી છે, સેમ ટુ સેમ, ઓલમોસ્ટ. રેડી? સો ઇન હ્યુમન, કંટ્રોલ ક્રોસીસ આર નોટ પોસિબલ. કંટ્રોલ ક્રોસીસ નો મતલબ શું છે સમજાવું. જો તમને અહીંયા કંટ્રોલ ક્રોસીસ લખ્યો છે ને, અહીંયા કંટ્રોલ ક્રોસીસ, આપણે કેવું પી પ્લાન્ટ લીધો, એમાંથી એકમાંથી પોલન ગ્રેઇન લીધી, એકમાં એને સ્પ્રિંકલ કરી અને ટ્રેસ કર્યા આપણે એના જે કેરેક્ટરિસ્ટિક ફીચરમાં જે કન્ટિન્યુઅસલી ફોરવર્ડ થાય છે ઓર ચેન્જ થાય છે, એને કંટ્રોલ ક્રોસ કહેવાય, એ મિકેનિઝમને. હ્યુમનમાં એ એટલા માટે પોસિબલ નથી કે હ્યુમન આર વેરી અટરલી એટલે હાઈએસ્ટ લેવલે કોમ્પ્લેક્સ ઓર્ગેનિઝમ છે. એટલી કોમ્પ્લેક્સિટી છે કે યુ કેન નોટ ઇઝીલી સ્ટડી ધેર કેરેક્ટરિસ્ટિક ફીચર્સ સચ ઇઝીલી એઝ you can study them in either pea plant or Drosophila. એટલું ઇઝી આપણામાં ન થાય એવું કહે છે. સો ઇન હ્યુમન કંટ્રોલ ક્રોસીસ આર નોટ પોસિબલ, રાઈટ? તો સ્ટડી ઓફ ફેમિલી હિસ્ટ્રી આપણી પાસે એક જ એવું મીડિયમ છે, રાઈટ? એટલે આપણે આ ફેમિલી ટ્રી બનાવીએ છીએ. કંટ્રોલ ક્રોસ કેન નોટ બી પોસિબલ, એન્ડ ધેટ્સ ધ રીઝન વાય વી નીડ ધીસ કાઇન્ડ ઓફ ફેમિલી ટ્રી. Such an analysis of genetical trait in several generations, આપણે several generationમાં આ genetic કોઈ એક particular ટાઈપના genetic characteristic feature ને સ્ટડી કરો, એનાલિસિસ કરો, એવા એનાલિસિસને you are addressing as pedigree analysis. રેડી? પેડિગ્રી એનાલિસિસનો ચાર્ટ જે છે that could be like this. આવો ચાર્ટ હોય. કઈ રીતે બનાવવો એની મિકેનિઝમ આઈ એમ એક્સપ્લેનિંગ જસ્ટ નાઉ. હવે એ હું તમને શીખું કે પેડિગ્રી એનાલિસિસ જો તમારે કરવું છે ઓર સ્ટડી કરવું છે, યુ મસ્ટ નો હાઉ ટુ રિપ્રેઝન્ટ ધેમ. આ જે બનાવ્યું છે એનું રિપ્રેઝન્ટેશન કરવું કેમ, સો દેટ હેઝ બીન નાઉ એક્સપ્લેન્ડ. ઓલ રાઈટ, સો લેટ અસ કમ ટુ what is this pedigree and where it has come from. So the representation or chart which is showing family history is called either family tree or here pedigree. In human genetics, pedigree study is utilized to trace the inheritance of specific traits, abnormalities or sometimes diseases. રેડી? મેં જે કીધું હતું શરૂઆત આપણે જ્યાંથી કરી હતી અહીંયા, કે અલ્ટિમેટલી આપણો ઇન્ટેન્શન આ છે, ટ્રેસ કરવાનો. અને ટ્રેસ કરવા માટે આપણે જે મિકેનિઝમ યુઝ કરવાનું છે એ છે પેડિગ્રીઝ. ઓકે, નાઉ હાઉ ટુ મેક ધ પેડિગ્રી. જો પેડિગ્રી બનાવવી છે ઓર સ્ટડી કરવી છે તો એના સિમ્બોલ્સ which are getting used into making of pedigree, તો એનું લિસ્ટ અહીંયા મૂક્યું છે in front of you. Okay, this is the square or a box representing the male individual. It is empty, not colored, filled નથી, empty છે. So if it is empty, it is normal. આ નોર્મલ મેન છે, મીન્સ એને કોઈ ડિસીઝ નથી ઇન ધેટ સેન્સ. અન્ડરસ્ટુડ? ઓકે. ફિમેલ હોય સો ઇટ ઇઝ ધી રાઉન્ડ શેપ, રાઈટ? સો ઇટ ઇઝ કોલ્ડ ફિમેલ ઇન્ડિવિજ્યુઅલ. ફિલ્ડ નથી, કલરફુલ નથી, સો ઇટ ઇઝ કોલ્ડ નોર્મલ ફિમેલ, અનઅફેક્ટેડ, એને કોઈ ડિસીઝ નથી, નોર્મલ છે. ઓકે, આ 2-3-4 જનરેશન વહી ગયો એ પહેલાના ઇન્ડિવિજ્યુઅલ છે, સે ફોર એક્ઝામ્પલ, તો આપણને ખબર જ નથી. કોઈક એવું કહે મીન્સ આજુબાજુમાંથી કે ભાઈ તમારા દાદાને 2 ભાઈ બહેન હતા પણ હવે ખબર નથી, ટોટલ 3-4 છોકરા હતા, એ યાદ નથી કોણ છોકરો અને કોણ છોકરીને, એવું એ નંબર યાદ ન હોય તો અનસ્પેસિફાઈડ છે, જે યુ ડોન્ટ નો વેધર ધેટ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ મેલ ઓર ફિમેલ, તો તમારે આ સિમ્બોલ મૂકવાનો, વેર સેક્સ ઇઝ અનસ્પેસિફાઈડ, યુ ડુ નોટ નો. Understood? Unspecified sex છે. So in that case you can use this symbol. Okay, જો એ affected છે ત્રણેય તો એ કલરફુલ છે, look it is filled,
એને તમારે કલરફુલ કરવા પડે. સો ઇટ ઇઝ શોઈંગ અફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ, ધીસ આર શોઈંગ નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ. નાઉ ધીસ ઇઝ મેટિંગ ઓર યુ કેન સે મેરેજ કરેલા છે એવા રિલેશનશિપ. આ મેલ છે, આ ફિમેલ છે, અને દે આર જોઈન્ટ ટુગેધર. રેડી? ઓકે, ઓલ રાઈટ. નાઉ કમ્સ મેટિંગ બિટવીન રિલેટિવ્સ, એટલે ફેમિલી. ઘણીવાર કેવું હોય કે ફેમિલીમાં દાખલા તરીકે મામા ફઈ હોય તો એના દીકરા દીકરીના લગ્ન થઈ શકતા હોય, ક્લોઝ રિલેટિવ્સ હોય તો ધે કેન આઈ મીન દેર આર મેની કાસ્ટ. સે ફોર એક્ઝામ્પલ આહિરમાં થાય છે, રજપૂતની અંદર થાય આ પ્રકારે, મુસ્લિમની અંદર થાય છે આ પ્રકારના મેરેજ, કે મામા ફઈના છોકરાઓ હોય દે કેન મેરી ઈચ અધર. સો ક્લોઝ રિલેટિવની અંદર જો લગ્ન થતા હોય તો ઈ આની વાત છે. સો મેટિંગ બિટવીન રિલેટિવ્સ. સો આ બે કોઈ નજીકના ફેમિલીના બે ઇન્ડિવિજ્યુઅલ્સ છે તો એમાં ડબલ લાઈન કરવાની. આ સિંગલ લાઈન છે જે નોર્મલ, જે નજીકના રિલેટિવ નથી ને એવા બિટવીન ધીસ ટુ ફેમિલીઝ. આ ટુ ફેમિલી એવા છે કે જે નજીકના રિલેશનમાં છે અને દે હેવ મેરેજ. ઓકે, હવે આ બેયના છોકરાથી આ બે એવું આ રીતના ડિસ્ક્રાઇબ થાય. સો દે હેવ ટુ કિડ્સ હિયર. એક ફિમેલ છે ચાઇલ્ડ ઓર એક ચાઇલ્ડ ઇઝ મેલ. સો પેરેન્ટ અબોવ એન્ડ ચિલ્ડ્રન બિલો. આ પેરેન્ટ છે અને આ ચિલ્ડ્રન છે. ચિલ્ડ્રનમાં એક ફિમેલ ચાઇલ્ડ છે અને એક મેલ ચાઇલ્ડ છે. રેડી? સો ધીસ ઇઝ હાઉ ઇટ કેન બી રિપ્રેઝેન્ટેડ. નાઉ પેરેન્ટ વિથ અફેક્ટેડ મેલ ચાઇલ્ડ. જુઓ, આ પેરેન્ટ છે બે, અને એમાં જે એનો બાબો છે ને ભાઈ, એનો બાબો, એને કશું એબનોર્માલિટી છે, હે ને? સો અગર બેબી હોત તો બી હોત ને ભાઈ, બેબી હોત તો બી હોત. હા, એટલે કોઈ પર્સનલી ના લેવું મેલ વાળા, રાઈટ? અનઅફેક્ટેડ 5 ઓફસ્પ્રિંગ. જો ટોટલ 5 નંબર આપી દીધા એટલે અહીંયા તમારે સ્પેસિફાઈ ન કરવાનું હોય, મેલ ફિમેલ સ્પેસિફાઈ નથી કરવાનું, 5 અનઅફેક્ટેડ છે એવું કરવું છે. તો જ્યાં સ્પેસિફાઈ નથી કરવાનું તમારે, અહીંયા તમારે સિમ્બોલ કેવો વાપરવો પડે, આવો, અને એની અંદર નંબર તમે નાખી દીધા, એટલે કે 5 ઓફસ્પ્રિંગ છે અને 5 અનઅફેક્ટેડ છે. જો 5 અફેક્ટેડ હોત એવું લખવું હોત તો એ કલર કરી દીધો હોત ને એમાં વચ્ચે 5 મૂકી દીધા હોત. Ready? So this is how symbols are getting utilized, making pedigree. All right. Examples which are getting shared here. Pedigree analysis help to understand whether a trait is dominant or trait is recessive. Okay, now I must be clarifying one very important phenomena to you. Grammatically થોડુંક ઇનકરેક્ટ હતું એટલે કરેક્ટ કરીને મૂક્યું. What is to be done or what has to be done when you are supposed to given with a particular type of problem. જો કોઈ પેડિગ્રી એનાલિસિસનો પ્રોબ્લેમ તમને આપેલો હોય તો એકચ્યુઅલી તમારે કરવાનું હોય શું? તો નંબર 1 તમારે શું ફાઇન્ડ કરવાનું? ઓકે, પહેલું તો તમારે એ ફાઇન્ડ કરવાનું કે વેધર એબનોર્માલિટી is dominant or recessive. ઓકે, આનો મતલબ એવો થાય છે કે it is caused by
dominant allele or it is caused by recessive allele. રાઈટ, આ મતલબ છે એનો. ઓમાં આપેલું છે, મિનિંગ નથી એક્સપ્લેન કર્યો, એટલે મેં મિનિંગ એક્સપ્લેન કર્યો છે, એનો મતલબ તમારે શું કાઢવાનો એમ. સો વેધર યુ આર સપોઝ ટુ ફાઇન્ડ ઇટ ઇઝ caused by dominant allele or it is caused by recessive allele. Okay. બીજું, its association. Which chromosome? I mean, you have two types of chromosome. એક છે autosome और એક છે sex chromosome. Right? So you are supposed also to find that whether it is connected with autosome or whether it is connected by sex linked ક્રોમોઝોમ્સ. એટલે તમારે આ બે પોઈન્ટ ઓફ વ્યૂ ને ફાઇન્ડ આઉટ કરવાના હોય પેડિગ્રી એનાલિસિસમાં. રેડી? હવે કરવું કેમ? That is important for us. How you can find. Ready? It's very important for you. Okay. First of all, એનાલિસિસ તમારે જે કરવાનું છે પેડિગ્રીનું, રાઈટ? ઓકે. જો એબનોર્માલિટી ઈચ જનરેશન ની અંદર જોવા મળે છે, ઇફ યુ ફાઇન્ડ એબનોર્માલિટી ઇન ઓલ ધ જનરેશન વિધાઉટ સ્કીપિંગ, right? There is no skipping. Then it is called dominant. Then it is called dominant. If found in only some generations, means skipping in between, then it is recessive. Right? So બે પ્રોબ્લેમ હતા, એક તો ડોમિનન્ટ છે કે રિસેસિવ છે એ જાણવાનું. So this is the way you can find it out. Fine? Okay, now the other problem. How can you predict that whether it is autosomal or sex linked? બરાબર છે? So usually જો sex linked હશે, it is majorly found in males, not found or rarely found in female. Then it is called like sex linked chromosome abnormality. એટલે આખા પેડિગ્રીને એનાલિસિસ કરો એટલે તમને ખબર પડી જાય કે ફિમેલમાં યુઝ્યુઅલી જોવા મળતું નથી, મેલ્સમાં જોવા મળે છે. જો આવું શું કામ?
કારણ કે યુઝવલી વાય ક્રોમોઝોમ હેવ વેરી ફ્યુ જીન્સ. હમણાં જ સમજાયું ને, વાય ક્રોમોઝોમ આર ગેટિંગ losing the genes and getting decreased day by day. તો એમાં એબનોર્માલિટી થવાની કોઈ પોસિબિલિટી છે નહીં. બીજું કે એમાં ક્રોસિંગ ઓવર જ ન થાય તો એબનોર્માલિટી ક્યાંથી થાય? અન્ડરસ્ટુડ? એમાં તો ક્રોસિંગ ઓવર તો થવાનું જ નથી ને, વાય તો સામે આવવાના જ નથી કોઈ દી. બે જનરેશનમાં વાય હોય એવું બને જ નહીં ને, મેલમાં વાય હોય ને ફિમેલમાં વાય હોય એવું તો થવાનું જ નથી કોઈ દી. એટલે એમાં ક્રોસિંગ ઓવર થવાની પોસિબિલિટી નથી. એટલે એમાં કોઈ દિવસ યુઝવલી એબનોર્માલિટી ન થાય. એક્સ ક્રોમોઝોમમાં જ થાય. અને એક્સ ક્રોમોઝોમમાં થાય તો સે ફોર એક્ઝામ્પલ ઇન ફિમેલ દે હેવ 2x. એની પાસે તો 2x છે ને, એક ડિફેક્ટિવ એક્સ છે અને એક સારો એક્સ છે. તો સારો એક્સ જ એક્સપ્રેસ થાય, બોલો ડિફેક્ટિવ એક્સપ્રેસ ન થાય યુઝ્યુઅલ કેસમાં. એટલા માટે ફિમેલની અંદર એ જોવા ન મળે, ઓર રેરલી ફાઉન્ડ. જ્યારે બે ડિફેક્ટિવ જેને એની અંદર આવે તો જ એક્સપ્રેસ થાય. સો રેરલી ફાઉન્ડ ઇન ફિમેલ્સ, usually it is not going to express in female if the abnormality is sex chromosome linked. Doubt? Okay. Now comes autosomal. Equally found in male and female, right? So during pedigree analysis, if you observe that the abnormality is happening both in males and females almost equally, then it must be autosomal than the sex linked. Ready? Yes or no? Okay. Now, જ્યારે તમને આવી pedigree આપી હોય, now do remember this, whensoever you are given with this kind of pedigree, નંબર ઓફ જનરેશન, આ ફર્સ્ટ જનરેશન છે. એટલે હું એમાં જે ડિનોટેશન કરું છું એને લખું છું સિમ્બોલિક વેમાં, એમાં મારે રોમન ફિગર્સ આપવાના હોય, રોમન ફિગર્સ. ફર્સ્ટ જનરેશન. હવે એના પછીની જનરેશન આ છે, સો ઇટ ઇઝ સેકન્ડ જનરેશન. આમ પછી આ થર્ડ જનરેશન છે. થર્ડ જનરેશન આ છે તો ફોર્થ જનરેશન આ નથી, આના જ આ છે અને આના, એટલે આ થર્ડ જનરેશનના આ બધાય થર્ડ જનરેશન વાળા છે. રેડી? ઓકે. ફર્સ્ટ જનરેશનમાં અહીંયા ઇન્ડિવિજ્યુઅલ કેટલા છે? 2 તમારી પેડિગ્રીમાં. સેકન્ડ જનરેશનમાં ઇન્ડિવિજ્યુઅલ કેટલા છે? જુઓ, 1 2 3 અને 4. 4 ઇન્ડિવિજ્યુઅલ્સ છે. આ 2 તો ઇમ્પોર્ટેડ છે. જો આ તો લગનવાળા છે બે, એટલે 12 થી આવ્યા છે. જો આવા તમને ક્વેશ્ચન પૂછાય, આના જનરેશનમાં 1 2 3 4 ચાઇલ્ડ જ છે, બાકીના 2 તો ઇમ્પોર્ટ કર્યા છે આપણે, લગ્ન કર્યા છે એટલે. સો ઇટ હેઝ 4 ઇન્ડિવિજ્યુઅલ આઉટ ઓફ 6, કારણ કે ટોટલ 6 દેખાય છે. સો 4 આઉટ ઓફ 6 આર એકચ્યુઅલ જનરેશન. ઓકે. હવે આના પછીની જનરેશનમાં જુઓ, 1 2 3 4 5 6 ઇન્ડિવિજ્યુઅલ્સ છે. હવે એમાંથી એક એને આપણે લગ્ન કર્યા નથી, બચાડા હજી નાના છે, એટલે હે ને, હજી નાના છે, હજી તમારી એજના છે ટૂંકમાં, એટલે હજી લગ્ન આપણે પછી વિચારશું. પહેલા આપણે ડોક્ટર થઈ જાય સારા, પછી આપણે વિચારશું કેમ કરવું એમ. આમ તો જનરલી કોલેજમાં જ કંઈક વ્યવસ્થિત થઈ જાય એકબીજાનું સેટિંગ તો વાંધો ના આવે એમ. એટલે હું એક જ હોસ્પિટલમાં બે હચવાઈ જાય એમ. અને જનરલી ડોક્ટર ટુ ડોક્ટર વધારે સારું પડે છે એમ, કારણ કે બધા એકબીજાને સમજી તો હગે. કમસે કમ રાતના 12 વાગે ઊભા થઈને ઓપરેશન કરવા જવું પડે, બાધાબાધી થાય નહીં ભવિષ્યમાં એમ કે હું ઉપડી આવેલો છું મને ટાઈમ દેતો નથી કે દેતી નથી, એવું ન થાય એટલા માટે એમ, હે ને. સો ધીસ ઇઝ હાઉ યુ આર સપોઝ ટુ રિપ્રેઝન્ટ ઇટ. ઓકે. અહીંયા જે નંબર આપવાના હોય આમ આપવાના હોય, નોર્મલ 1 2, આવા નોર્મલ ન્યુમેરિકલ્સમાં આપણે જે યુઝ કરીએ છીએ, 1 2 3 4 5 6, આમ 1 2 3 4 5 6 અગર આપવાના થાય તો. રેડી? સો there are 2 pedigrees which are given here. તો આમાં જુઓ, ફર્સ્ટ જનરેશનમાં છે, હા કે ના?
સેકન્ડ જનરેશનમાં છે, યસ. થર્ડ જનરેશનમાં છે, યસ. ઇફ ઇટ ઇઝ નોટ સ્કીપિંગ ધ જનરેશન, મેં કીધું તું એને શું કહેવાય? ઓટોઝોમલ. રેડી? જો આમાં પહેલામાં નથી એટલે કે સ્કીપ થયું છે, રાઈટ? સ્કીપ થયું છે, આમાં સ્કીપ નથી થયું. જો સ્કીપ થાય તો એને તમે કીધું તું રિસેસિવ, અને જો સ્કીપ નથી થતું તો ડોમિનન્ટ. તો એક ડોમિનન્ટ છે, એક રિસેસિવ છે. ઓટોઝોમલ શું કામ કીધું તું? મેલ ફિમેલ બેયમાં થાય. જો આમાં મેલમાં થાય, ફિમેલમાં થાય, આમાં મેલમાં થયું, ફિમેલમાં થયું. જો બેયમાં થાય તો ઓટોઝોમલ છે. ડન છે? સો તમે જે ઓલા નિયમ મેં તમને લખાવ્યા બે ભાઈ, the rules what we are supposed to follow, which are applicable in this both cases. So first one is autosomal dominant, second one is autosomal recessive. So why can you or how can you say that it is dominant because ek generation skip not thati? How can you say that it is recessive because there is a skip? How can you see that both are autosome because male female બે માં છે? ચાલો, doubts? All right. જ્યાંથી શરૂઆત થઈ હતી પેડિગ્રી એનાલિસિસની, that classical example is Queen Victoria. She was carrier of a disease called hemophilia, abnormality called hemophilia. Queen Victoria, રોયલ કિંગ, એના પછી ડિસેન્ડન્ટમાં સૌથી પહેલી ક્વીન જેને આખા વર્લ્ડને કોન્કર કર્યું, વિક્ટોરિયા, રાઈટ? બ્રિટિશ ક્વીન હતી એ, બ્રિટિશ ક્વીન, ક્વીન વિક્ટોરિયા. તો એના ફેમિલીની અંદર પ્રોબ્લેમ એવો હતો કે એના જે ચાઇલ્ડ હોય, મેલ ચાઇલ્ડ, યુઝવલી ધે કુડ નોટ બી એબલ ટુ સર્વાઈવ ફોર લોંગ પીરિયડ ઓફ ધ ટાઈમ. ગુજરી જાય અમુક સમય પછી ડ્યુ ટુ વન ડિસીઝ કોલ્ડ હિમોફિલિયા. એટલે એને ખબર જ છે કે જો અમે રાજા બનાવશું તો એ તો ગમે ત્યારે મરી જાય, કઈ નક્કી નથી, જીનેટિક ડિસીઝ છે એને. એટલે ત્યાંથી સિસ્ટમ આવી રાણીને રાજ કરવાની, રાઈટ? એની રાણી થઈ, શાસક, આઈ મીન રૂલ વોઝ હેન્ડલ્ડ બાય ક્વીન because of this hemophilia disease. So she was carrier. એટલે એની અંદર એવા જીન્સ છે કે જે હિમોફિલિયા કરે છે, અને ચાઇલ્ડમાં જોવા મળે જે મેલ છે. સો મેલમાં જ જોવા મળે એવી ડિસીઝને કેવી કહેવાય? સેક્સ લિંક્ડ ડિસીઝ. યાદ આવી ગયું? સો ઇટ ઇઝ એક્સ ક્રોમોઝોમ લિંક્ડ જીનેટિક્સ, જે તમારે સમજવાનું છે. તો હિમોફિલિયા એવી ડિસીઝ છે કે વિચ ઇઝ સેક્સ લિંક્ડ ડિસીઝ. So her family pedigree shows many hemophilic descendant, right? તો ક્વીન વિક્ટોરિયા એ કેરિયર છે. કેરિયર હોય ને તો જો એમાં ડિનોશન કેમ કર્યું છે, નોટેશન કેવું છે? અડધું જે છે ને એ કલરફુલ છે ને અડધું છે એ બ્લેન્ક છે. સો આ ફિમેલ, એમાં આ નોર્મલ જીન છે, એક નોર્મલ જીન છે અહીંયા, અને એક જીન અફેક્ટેડ જીન છે, બેય છે એની પાસે. એટલે નોર્મલ જીન છે એટલે એનું એક્સપ્રેશન નોર્મલ આવશે, બટ એની પાસે જીન એવું છે કે જે આગળ ફોરવર્ડ થાય. તો તમે જોશો તો અહીંયા એની ફિમેલની અંદર, એની ફિમેલ ચાઇલ્ડની અંદર ગયું છે એ જીન. તો અગેન એની ફિમેલ ચાઇલ્ડ છે ને એ કેરિયર બની ગઈ, અને આ એક્સ ક્રોમોઝોમ જે ડિફેક્ટેડ હતું એના મેલ ચાઇલ્ડમાં આવ્યું, મેલ ચાઇલ્ડમાં. તો મેલ ચાઇલ્ડમાં સામે બીજો એક્સ છે જ નહીં. સમજાણું કે નહીં? આ એબનોર્મલ એક્સને રોકવા વાળો બીજો એક્સ તો હોવો જોઈએ ને, એ છે જ નહીં, બીજો તો વાય છે એની પાસે. એટલે ઓલું એક્સપ્રેસ થયું. જો એક્સપ્રેસ થાય તો આમાં હિમોફિલિયા થાય. સો ધીસ ઇઝ ધ રીઝન વાય ઇન મેલ્સ એક્સ લિંક્ડ ક્રોમોઝોમ ઓલવેઝ ઇઝ ગેટિંગ એક્સપ્રેસ્ડ. જો મેલમાં આવ્યું એક્સ ક્રોમોઝોમ ડિફેક્ટિવ તો એમાં એક્સપ્રેશન આપશે જ. એટલે જ સેક્સ લિંક ક્રોમોઝોમ્સ સેક્સ લિંક ડિસીઝ છે એ મેલની અંદર એક્સપ્રેસ વધારે થાય છે. તો તમે જુઓ ને આખામાં તો બધા મેલ જ છે જો જે એફેક્ટેડ છે. મેલ્સ આર ગેટિંગ અફેક્ટેડ. ફિમેલ અહીંયા ક્યાંય અફેક્ટેડ ફિમેલ તમને દેખાતી નથી. ડન છે?
So this is the classical example which have started for the first time making the pedigree analysis for the first time. I mean, genetically pedigree analysis ની જો કોઈ first case હોય તો એ આ case છે ક્વીન વિક્ટોરિયાનો. Fine. So that's the story. Of pedigree analysis. Now few disease or few abnormalities which are getting shown as an example. Name genetic disorders. There are many disorders later on have been studied by pedigrees. There are many families are showing there are many different kinds of disease or abnormalities which are getting caused by genes, genetic mutation or chromosomal aberration. There are two categories how these abnormalities can be possible, right? It either can be by a single gene or it can be by a chromosomes. So આપણે બેયને જોવાના, બેયને સ્ટડી કરવાના છે. એમાં પહેલા આપણે જીન્સની ઉપર ફોકસ કરીએ. સો જેનેટિક ડિસઓર્ડર, પછી આપણે ક્રોમોઝોમલ ડિસઓર્ડરની વાત કરશું. Right? Pedigree analysis ma બેયના examples we have studied. Many pedigrees we have studied. Many types of disease we have conducted, analyzed, and few are given here. So let us first discuss about the genetical disorders. Fine. The disease or the abnormalities, disorders are genetic disorders are disorder which is due to change in either genes or chromosomes. મેં કીધું ને બે ટાઈપના હોય genetic disorder. Either કોઈ એક સિંગલ જીનની અંદર ચેન્જ થયો છે ઓર ક્રોમોઝોમની અંદર ચેન્જ થયો છે, રાઈટ? સો બે ટાઈપના genetic disorders usually you can find. ઓકે, genetic disorders નું જે હેરાર્કી છે, બે ટાઈપ મેં કીધું એમ, કાં તો genetic disorder એટલે કે જીન્સમાં છે, if it is genes, by genes. તો જીનનો કોન્સેપ્ટ જેને આપ્યો એ છે મેન્ડલ. એટલે જીનેટિકલ ડિસઓર્ડરમાં જે જીન્સથી થશે એને હું કહીશ મેન્ડેલિયન ડિસઓર્ડર. જો અહીંયા તમને શું સમજાયું છે? આઈધર બાય જીન્સ ઓર બાય ક્રોમોઝોમ્સ, રાઈટ? તો બાય જીન્સ થશે ને તો એને હું કહીશ મેન્ડેલિયન ડિસઓર્ડર્સ. બીકોઝ જીનનો કોન્સેપ્ટ સૌથી પહેલી વાર કોને સમજાવ્યો છે? મેન્ડલે. સિંગલ જીન, સિંગલ કેરેક્ટર, that concept have been given by Mendel. So gene mutation એનાથી જે ડિસઓર્ડર થાય એ ડિસઓર્ડરને હું કહીશ મેન્ડેલિયન ડિસઓર્ડર. ઓર ઇટ કેન બી ક્રોમોઝોમલ. જો ક્રોમોઝોમના સ્ટ્રક્ચરમાં કે ક્રોમોઝોમના સેટની અંદર ચેન્જ થાય છે અને ડિસઓર્ડર થાય છે, ઇટ ઇઝ કોલ્ડ ક્રોમોઝોમલ ડિસઓર્ડર. સો દેર આર ટુ કેટેગરીઝ ઓફ જેનેટિક ડિસઓર્ડર્સ. મેન્ડેલિયન ડિસઓર્ડરના એક્ઝામ્પલ્સ જે આપણે સમજવાના છે: હિમોફિલિયા, color blindness, thalassemia, sickle cell anemia, phenylketonuria, cystic fibrosis. These are normally occurring Mendelian disorders which are found in the society. Chromosomal disorder ma there are three which are majorly found in the society: either Down syndrome or Turner's syndrome or Klinefelter syndrome. These are the three abnormalities which are considered to be chromosomal disorders, right? So one by one we are supposed to see each of them. So out of these two, I mean out of Mendelian disorder and chromosomal disorder, let us first see about the Mendelian disorders. So Mendelian disorders, these disorders are caused by alteration or mutation in one single gene. જો કોઈ સિંગલ જીનથી થશે then it is
to be addressed like it is Mendelian disorder. Again, I would like to give you the examples: hemophilia, color blindness, sickle cell anemia, phenylketonuria, thalassemia, cystic fibrosis, etc. Right? Now, the pattern of inheritance of Mendelian disorder can be traced in family or pedigree analysis. Easily it can be observed through pedigree analysis. Right? So, એમાં one by one આપણે disease જે જોવાની છે one by one. તો how we can observe them? તો એનું આ જે explanation છે already I have told you કે how to analyze the pedigree. Ready? So dominant trait આ એક example આવ્યું છે myotonic dystrophy નું, અને એક આ એક્ઝામ્પલ જે આપણે જોયું સિકલ સેલ એનિમિયાનું. બે એક્ઝામ્પલ્સને આપણે ઓલરેડી હમણાં પેડિગ્રી એનાલિસિસમાં મેં તમને એક્સપ્લેન કર્યા. સો મેન્ડેલિયન ડિસઓર્ડર મે બી આઈધર ડોમિનન્ટ ઓર રિસેસિવ. હાઉ વી કેન કન્ક્લુડ? જો એકે સ્કીપ ન થાય તો ડોમિનન્ટ, જો સ્કીપ થાય તો રિસેસિવ. સિમ્પલ. તો કાં તો એ ડોમિનન્ટ ટ્રેટ હશે ને કાં તો એ રિસેસિવ ટ્રેટ હશે. રાઈટ? પેડિગ્રી એનાલિસિસ હેલ્પ ટુ અન્ડરસ્ટેન્ડ વેધર ધ ટ્રેટ ઇઝ either dominant or recessive. કેવી રીતના હેલ્પ કરે? we know it. ફાઇન. ડાઉટ છે આમાં કઈ? ઓલ રાઈટ. ઓકે, હિમોફિલિયા ધી રોયલ ડિસીઝ ની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી કરશું. 9:30 ઓલરેડી વાગી ગયા છે. નેક્સ્ટ લેક્ચરનો ટાઈમ થઈ જશે બીજાનો જેનો હશે એનો. સો વી વિલ ડિસકન્ટિન્યુ વિથ ધીસ. રાઈટ? one by one each disease we are going to learn in next lecture on Tuesday, I think. Now, fine. So I'll see you on Tuesday.